નવસારીના વિજલપુર વિસ્તારમાંથી એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે કે જેમાં જૂની અદાવતે મોડી રાત્રે બે જૂથ આમને સામને આવી ગયા. બે યુવાનો પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો. આ ઘટનાની જાણકારી વાયુ વેગે પ્રસરતા આંબેડકર નગર અને આસપાસના વિસ્તારના લોકટોળા એકત્રિત થઈ ગયા હતા. માહોલ તંગ બની ગયો હતો. પોલીસને જાણકારી મળતાની સાથે જ પોલીસની ટીમ તાત્કાલિક ત્યાં પહોંચી હતી અને પરિસ્થિતિ પર કાબુ મેળવ્યો હતો. મોડી રાત્રે વાતાવરણ તંગ બની ગયું હોય જેને પગલે તાત્કાલિક પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો. વિજલપુર પોલીસે સમય સૂચકતા વાપરી ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો અને પરિસ્થિતિને કાબૂમાં લીધી. હાલ પોલીસે 6 ઇસમો વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. કાયદેસરની કાર્યવાહી કરી છે, જે સાથે જ નવસારીમાં સતત વધતી આવી ઘટનાઓ કાયદો અને વ્યવસ્થા સામે સવાલો ઊભા કરી રહી છે. હાલ આ મામલે પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે. રાતના અમે પેલા 3 દોસ્તા લોકો રાતના ચાલવા નીકળેલા જમીને, તો પાછા રિટર્ન ઘરે આવતા હતા વનગરના ખમનભાઈ એટલા પેલા સૂર્યનગરના છોકરાઓ આવેલા 5-6 ગાડી પર ટીબલ સેટ બહીને આવેલા. હાથમાં પેલા લોખંડના રોડ ને એમ ફટકા લઈને આવેલા અને અમને બંધોને પકડીને રસ્તા પર મારવાનું ચાલુ કર્યું. એ લોકોએ સૂર્યનગરવાળા હતા. એ લોકો હાથના પેલું જૂની અદાવત હતી અમારી, એમાં રાતના મધ્યરાત્રે અમે પકડાઈ ગયા 2 જણા. એ લોકો ડાયરેક્ટ આવીને પૂછ્યું ને ગાળ આપવા લાગ્યા અને મારવાનું ચાલુ કર્યું. એ લોકોએ ડાયરેક્ટ કર્યું. પોલીસ ફરિયાદી રાતે આવેલા, ફરિયાદી કરી છે. મેં કાલે રાતે જમીને સોડા પીવા જતો હતો. વિનય ગુપ્તા, હિતેશ અને ભાવેશ રાજપૂત અને પ્રવીણ માળી આ લોકો અચાનક આવીને લોકોના ફટકાથી મને મારવાનું ચાલુ કરી દીધું. અને એ લોકોમાં અજાણ્યા લોકો હતા. મેં એ લોકોને ફેસથી ઓળખી શકું છું પણ નામથી નથી ખબર ઓળખાતા. અચાનક માર્યું મને અને ધમકી આપતા હતા કે આ મારી નાખવાના છે તને એમને તેમ. અને એમાં આબ્યાનું નામ લેતા હતા. એમ કે આબ્યાએ કીધેલું છે, એમ કે આબ્યા ખુશ થઈ જાય એવું બધું કહેતા હતા. અને એમ કે આંબેડકર નગરવાળાને બધાને પતાવી મૂકવાના છે એક એક કરીને આવું બધું કહેતા હતા.